હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે સવારના વાગી ગયા છે 9:30, 10, 11 થવા આવ્યા છે અને હાલ આપણે કરવા આવ્યા તે માથેનું કામ. તો આપણે માથેનું કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને હવે આપણે ફટાફટ નીચે જઈશું, કારણ કે મીશુબેન સૂઈ ગયા હતા. એટલા માટે કીધું ચલો આપણે ફટાફટ માથે કચરા પોતા કરી નાખીએ. તો કચરા પોતા કરી નાખ્યા છે અને એના પપ્પા હાલ શીરા રહ્યા હતા, હું ઉપર આવી હતી તો એ જતા રહ્યા છે, એટલે આપણે ફટાફટ નીચે જઈએ. તો હજી હોય તો કાંઈ કહેવાય નહીં, કારણ કે મેં કીધું હતું 5-10 મિનિટ મીશુનું ધ્યાન રાખવાનું, ત્યાં હું ફટાફટ કામ કરીને આવતી રહો. તો હાલ મીશુબેનને સુડાઈ દીધા છે અને એના પપ્પા એનું કદાચ ધ્યાન રાખતા હશે ને કદાચ વયા પણ ગયા હશે, કાંઈ નક્કી ન કહેવાય એનું. તો આપણે નીચે જઈને મળશું, કારણ કે નીચે છે અને સંસ્કૃતિ આસ્થા બંને રમતી હતી. અને મીશુબેનને મેં કીધું જો જઈ જાય તો આવજો. તો બંનેને કહીને આવી હતી, એની મમ્મી પણ હતા ત્યાં, તો કહીને આલી આવી હતી ઉપર. તો હાલ આપણે હવે અહીંયા કામ પતી ગયું છે, ફટાફટ નીચે જઈને પછી મળીએ. ચલો ફ્રેન્ડ્સ, અહીંયા છે ને મીશુબેન સુતા છે, સુતા છે મીશુબેન. અહીંયા એના પપ્પા વાટે છે. ગુડ મોર્નિંગ. ધ્યાન રાખતો હતો એમને, મને એમ કે વહી ગયા છે, પણ એનું કામ પણ હારવાર શરૂ છે. હું પોસ્ટ બનાવું છું. અમારે ગીના મિત્રનો કાર્યક્રમ છે, તેમાં દાતાશ્રી આવે એની પોસ્ટ બનાવું છું. બરાબર. મિષ્ટુબેન હોતા છે અને કળી ગાંઠિયા ખાધા છે અને તુલસી છે એ ઉપર માથે કામ કરવા ગઈ હતી અને હવે આવી રહી છે. હવે બપોરની રસોઈનો ટાઈમ થાય તો આવે છે, તો ફટાફટ રસોઈનું શું બનાવવાનું મને કહેતા જાય. બોલો, આ રોજની રામાયણ ત્રણેય ટકને સાંભળો. હવે હું તો ને કે પથારીમાં નીચે આવે ને એટલે ભાખરી બનાવો કે રોટલી બનાવો કે હું બનાવું એ બહુ સવારે અંદર, પછી બપોરે ત્યારે તમારી ફોન સામે પૂછે છે. રોજ ડેઈલી મતલબ મેં એ બપોરે ફોન આવે, સવારે પૂછે અને સાંજે પણ ફોન આવે. તો મેં કીધું જે હોય હવે બનાવવાનું તમારા ફ્રીજમાં જે બકાલું છે એ જ છે, બરોબર છે. હું એમ કહું કે આજે મારે પંજાબી ખાવું એ તો નથી બનાવવાનું, તો તમે લેતા હોય એમ તો બરોબર છે વસ્તુ. બસ આવું બધું છે, પણ હવે છતાં આપણને પૂછે છે. એટલે કેવું તમારો ફરજ છે, એટલે તમારો ફરજ તો નથી, પણ હવે બહુ તમને પૂછે તો મને એમ થાય કે ના મેં પૂછીને બનાવ્યો, એટલે તમારે મને કહી જ દેવાનું. એટલે બનાવવાનું છે એ તમારા મનની મરજી મુજબ જ છે, ખાલી પૂછવાનું છે ખાલી, એવું છે. કાંઈ વાંધો નહીં. સારો હાલો મિત્રો, બનાવી દો વિડીયોમાં કન્ટિન્યુ. મિષ્ટુબેન હોતા છે જાગ્યા પછી એને પણ મળીએ. ઓકે ચાલો મિત્રો, બપોરા કરી લીધા છે, મિષ્ટુબેને પણ કરી લીધા છે. હવે બાટલાના ઢાંકણા એ રમત કરે છે અને એની મમ્મી પણ અહીંયા ભોજન ચાલુ છે. બાકા જીકી ત્રીજી વખત છે એ ખરગવાની ઓલા ગુવારની સબ્જી લીધી છે. 2 વખત તો સોળ્યું છે ને જીરા રાઈસ હજી પણ એ વાટે છે અને ખીરનો પણ ત્રીજો વાટક્યો પીવે છે. એટલે અમારે જો ભોજન ને ખોરાક આવો છે અમારે બૈરાવ લોકોને પણ અને જેન્ટ્સ લોકોને પણ, એટલે જ અમે આવા છીએ. એ પણ સારી થઈ ગઈ બહુ, બરોબર છે. અને અમારી મિષ્ટુબેન પણ સારી થઈ જાય. બહુ બધા કે કરે છે આ તો દુબળી પડી ગઈ, નબળી પડી ગઈ છે, કેમ હાવ ગળતી જાય છે, આવું છે તેવું છે. પણ સમય કેમ કે મોટી થાય, નાની હોય એટલે એના મમ્મીનું સ્તનપાન કરવાનું, બીજું કાંઈ હોય નહીં. પણ હવે મોટી થાય એમ રમતમાં જીવ જાતો જાય, ખાવામાં ઓછો જીવ રહે, એટલે પ્રોબ્લેમ રહેશે. જો છૂટા ખા તો કરે છે, બાટલા ઢાંકણાને એના મમ્મીનું નિશાન લઈને તળા ઉપર જ નાખે, એથી વિશેષ બીજું શું હોય. સારું હાલો, બનાવી રહો વિડીયોમાં કન્ટિન્યુ મળીએ. ટાટા કરો. અરે વાહ. હેલો ફ્રેન્ડ્સ, તો કે બપોરના સાંજના વાગી ગયા છે 5 અને આપણે જવાનું છે વાડી. તો વાડી પર જવાનું છે આપણે બકાલું એવું જોવા માટે. લીમડી અને મિશન પપ્પા પણ રેડી થઈ ગયા છે જવા માટે. ઓકે, અને સંસ્કૃતિ બેનને પણ આવું છે, પણ એને પણ લઈ જવાના છે. પણ એક કમેન્ટ કરી દે કે હું મીશુને સોંટિયા નહીં ભરું, બાકોશિયા નહીં ભરું, મારીશ નહીં તો બોલ તો લઈ જવાની વાડીએ. હે નહીં ભાઈ, હાસુ ને ભૂલી નહીં જા ને. હાલો હવે લઈ જવાની વાડી. હાલો, તે વાડીને શું કહેવાય સંસ્કૃતિ? શું કહેતું? ડુમ્મસ. સંસ્કૃતિ વાડીને એમ કે ડુમ્મસ જવું છે, ડુમ્મસ. તો આપણે એને ડુમ્મસ લઈ જવાની છે. નહીં આવું જ ને તારે?
હા તો હવે લઈ જવાની છે. અને આપણે આ છે થોડાક કપડાં, થોડાક નવા છે બધાય, થોડાક જૂના ને બધા ભેગા છે. તો લાટ કપડાં થઈ ગયા છે આ બધા મીશુના નાના નાના. તો અમારા મોટા બાના વનડે એવા આવ્યા છે જે લોકો હા ગરીબ છે. તો એના છોકરા નાના નાના છે ને તો એને પહેરવા માટે બધા નવા જેવા કપડાં છે ને એ બધા દેવાના છે. જે વાપરાઈ ગયેલા છે ને એ નથી દેવાના. બહુ ઝાઝા નવા પ્રાણા હોય ને એ કપડાં એના છોકરા હાવ નાના નાના છે, 1-2 વર્ષનો છોકરો છે ને છોકરીઓ છે, તો એના માટે દઈ દેવાના છે. તો જો બધા ભેગા કર્યા છે અહીંયા. તો જાય છે તો લેતા જાય છે. તો મોટા બા અંબાઈ દેવું ને તો એ દઈ દેશે ત્યાં 2-3 દિવસ ત્યાં ઘરે ને ઘરે પીડા દેવા વાટે તો દેતા જઈએ. અને મીશુબેનના પપ્પા તો મને લાગે ત્યાં જઈને વાટે ઊભા લાગે. જી અહીંયા છે. હાલો હાલો તો વાટે છે તો આપણે જઈએ પછી પાછા મળશું. હેલો મિત્રો, ફાઇનલી ઢીંગો પણ આવે છે, તુલસી આવે છે અને અમારું ઢીંગલું અહીંયા બેઠેલું. ચાલો ફટાફટ નીકળીએ. ઓકે મીશુ છે આગળ ગીત ગાય છે વળી. સંસ્કૃતિ અહીંયા છે. ચાલો મિત્રો મળીએ, પહોંચ્યા છીએ. હાલો ને ઢીંગુ બેન આગળ આગળ ભાગ્યેલા જ છે. પણ ભાગ્યા રેબો કે બકાલો કે જે કંઈ કામકાજ કરે છે બનાવી પહોંચ્યા. બતાવ્યો મસ્ત મજાનો શોટ. હે સુરત તે આવું જ છે બધું. એટલે એવો બધો વરસાદ ક્યાં નથી પડ્યો હજી. આપણે આવી ગયા છીએ વાડીએ અને આપણે હાલ અત્યારે સીધા આવી ગયા છે આપણે રીંગણીમાં. રીંગણી વરસાદમાં સારી થઈ ગઈ છે પણ આગળની રીંગણી હવે જો સોંટી જાય તો મેળ આવી જાય. તમને બતાવું છું. મેન બાએ 2 છે ને રોપ લાવ્યા હતા. રોપ લાવીને પાછા સોંપ્યા છે. આવું તો બકાલું થોડીક ગામમાં જ લાવ્યા હતા. આ રીંગણી છે, સોટી તો ગઈ છે, ઉપડી જાય એટલે મસ્ત, વાંધો ન આવે. બરાબર છે. સારો હાલો બનાવી રહ્યો કન્ટિન્યુ. ઓલી ગેંગ તો જોઈ ઠેઠ છે તો. અરે સંસ્કૃતિ હાલે આવ્યા બાજુ ધીમી 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 ધીમી. આમ જો બોલાવે પપ્પા બોલાવે હાય કરી દેતો. તંતલુતી ના ના સોંટી કે વરસાદ આવ્યો ને હવે ઓલી રીંગણી તો અમુકની બગડીને સારી થઈ ગઈ. લીંબુ ક્યાં છે? લીંબુ ગોતવા પડે. લઈ લે જા. ક્યાં છે લીંબુ? લે તે કીધું હું લીંબુ તોડ મેં તને. સંસ્કૃતિ એમાં લીંબુ ઉતાર્યું. ક્યાં લીંબુ ઉતાર્યું મને બતાય તો ખરી. હમણાં કહેતી હતી ને. હા તો રીંગણું શું કામ નથી ઉતારું? તું કહેતી હતી ને હું રીંગણું ઉતારું લીંબુ ઉતારું. હે રીંગણું ક્યાં છે? રીંગણું ગોતવાનું કઈ આમ નામ ન આવે. જો ગોત જા. હે તને ડુમ્મસ બહુ ગમે ને પણ તો ડુમ્મસમાં કામે કરવું પડે. હાલ આપણે રીંગણું ગોતીએ. હાલ હાલો મંડો. કેમ ગોતશું આપણે? ઓલ પર રીંગણી છે. હાલ ને આવ્યા છે. હાલ હાલો આગળ આંડો. ના ના તારે હાથમાં રાખવાનું. એક તારે દેખાડવાનું બધાને કે મેં લીંબુ ઉતાર્યું. હવે આમાં જોતો જો અહીંયા આગળ આ રીંગણી આલી આવે છે. જો આ રીંગણી છે એમાં છે રીંગણું. જોતો હાલતો દોડ જોતો છે ક્યાંય રીંગણું? ત્યાં થોડું હોય, આમાં હોય. હા આમાં રીંગણું છે. આ રીંગણી કહેવાય. હા હા એમ તો જોવાનું ખોલી. છે આમાં રીંગણું? આમાં છે નહીં. આગળ હાલો જોઈએ. હાલો તો જો અહીંયા હાલ તો
હું તને દેખાડું જો અહીં રહ્યું. ક્યાં હા થોડાક રાખજો ને. બહુ ક્યાં છે જો આ હું રહ્યું ત્યાં હાથમાં લઈ લે મારી સામું જો. ત્યાં હા એને રીંગણું કહેવાય ને પણ મને નથી ખબર. તમે શું કહો એને? રીંગણું રીંગણું? હા હા તો રીંગણું જ કહેવાય ને, એમ જ કહું છું તને. હળવું હળવું તોડવાનું, જો આમ શીખવાડું એમ નહીં આમ. બગડી ગયેલું છે પણ હાલશે. ધોઈ નાખશું ધોઈ નાખશું? ઠીક સારું ધોઈ નાખશું. ન જોતાનું હોય ને તો કચરા નાખી દેજો એમ ને? ક્યાં નાખી દો? કચરામાં કચરામાં નાખી દો. ન જોતાનું હોય ને હા તો કચરામાં નાખી દેજો હવે તું ક્યાં જોતાનું છે? જોઈ જો તો સારું છે. ક્યાંયથી રખાય એવું છે કે જવા દેવાય એવું છે? લખાય એવું છે રખાય એવું છે? તમે આવું ખાઓ? ખાવા આવું હે? આવું બગલેલું ખાવ તો રાખશું. હાલો એ લા લે પલી ગયું લે હું લઈ લો. હા લઈ લે. હા લાવો લ્યો હાશું લઈ જવાનું ને ઘરે? હા તો લાવો. તમારે કપડામાં રાખશો કે હાથમાં રાખશો? હાથમાં રાખશો ઠીક તો એન્ડો. તો હવે તા કાકાને બોલાવી આવશું. બોલાવી જા. હાલો હવે ઘરે જઈએ એને કે હાલો હું રાખું તે સારું હાલો. સારું ચાલો ફ્રેન્ડ્સ તો પછી પાછા મળશું. મીશુબેન ને આગળ ગયા છે અને સંસ્કૃતિબેન જાય છે બોલાવા એને. જો ગોતવા શરૂ છે ને એ સંસ્કૃતિ ઊભી રહી જા ઘડી હું આવું છું. તો સારું ચાલો ફ્રેન્ડ્સ ચોણ શરૂ છે એટલે એને પપ્પા ગયા અને કાકા ગયા છે મોલપાને બોલાવીને લાવું. પછી પાછા આપણે મળીએ. મીશુબેનને એના બારે વાત કરાવશે. વિડીયો કોલ શરૂ હતો ત્યાં હું આને પાલે નાને બી આવી ને મમ્મી અરે વિડીયો કોલ શરૂ હતો ત્યાં આમ ગયા છે. પછી પાછા મળીએ ને તમને પણ મળાવી તો વિડીયોમાં બનાવી રહ્યો. હે ભૂ પીવે છે ઢીંગુ. મોટર શરૂ કરવાની. ક્યાં મોટર શરૂ થાય? બધે મોટર શરૂ કરે આમ છે. ક્યાં મોટર શરૂ થાય? વાલ ફેરવે છે ત્યાં વાલ છે જાપ શરૂ કરીએ તો મોટર જાતો. ના ના ન્યા કાંઈ હળી કરવાની છે. સારું હાલો એનથી આપણે હલ્લે નહીં. હે એટલો કડક છે એનથી હલ્લે. નો હલે પણ ભાંગી તોડી નાખે. હલે નહીં તો ચાલો પગર કરી નાખો બેટા. હાલો ટાટા કહી દો. ટાટા ટાટા કહી દો. ના રે ના તે દેવા છે તો ઉતાર થતા લીંબુ તઈ. Hey! Misko! Hey, Misko! Yeah. Misko તો. Hey, હરકી બેસ તો. લે. હાલો મિત્રો ફાઇનલી હવે ઘરે. આ તો સારું જ છે બાજુ. હાલો ફાઇનલી ઘરે જઈને મળે. ટાટા. હાલો જાવા જો કાકા જાવા જો. હાલો અધવશ્ય બેસી ગયા સનેડામાં. સનેડામાં બેહવાનો લાભ લેવો જ છે. સારું હાલો હું અહીંયા ધીમે ધીમે હકાવું હવે. ટાટા ટાટા ટાટા. સારું હવે આગળ જઈ ગયો. ઘરે ઊભા રહે સનેડો પછી ઉતારી દો. ચાલો ફટાફટ આપણે ઘરે નીકળીએ. સનેડા વાળા આવી ગયા. સનેડામાં બેઠા ઓલા મોકળ દીદાનો ચેતનભાઈ છે. ચેતન કાકા તઈને સનેડામાં બેહાડી દીધા. તુલસીને સંસ્કૃતિને ના મિષ્ટાન. હું ગાડી લઈને હાક્યો આવ્યો. આના કરી રહ્યો ઘડીક. એ ઓલા ભાગ્યા હવે ઉતારી લીધા હતા પછી પાછા મુકતા ગયા. હાલો હાલો પહોંચ ગયા.